મારા ખેડૂત ભાઈઓ, તમે વર્ષોથી મગફળીની ખેતી કરો છો, તોય છતાં પ્રથમ સ્પ્રે કરવામાં કેમ ભૂલ ખાવશો? તમારી પાસે પૂરતું જ્ઞાન હોવા છતાં પણ તમે કેમ લાલચમાં આવી જાવ છો? ખેડૂત ભાઈઓ, આપણે આજે વાત કરવાના છે મગફળીમાં પહેલો સ્પ્રે કરવામાં કઈ કઈ પ્રોડક્ટનો યુઝ કરવો જોઈએ, કેટલા પ્રમાણમાં કરવો જોઈએ, 1 વીઘામાં કેટલો ખર્ચો આવે છે. તમામ માહિતી આ વિડીયોમાં હું તમને આપીશ. તો જે ભાઈઓ નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, જેથી કરીને તમને આવા નવા વિડીયોની માહિતી મળતી રહે. ચાલો ખેડૂત ભાઈઓ, વિડીયોની શરૂઆત કરીએ. તો ખેડૂત ભાઈઓ, મગફળીમાં ઉત્પાદન વધારવા માટે પહેલા સ્પ્રેની અંદર કઈ કઈ પ્રોડક્ટનો યુઝ કરવો જોઈએ તેના વિશે વાત કરીએ. તો સૌ પ્રથમ આપણે લેશું એક ફૂગનાશક. તો ફૂગનાશકની અંદર આપણે કઈ પ્રોડક્ટનો યુઝ કરશું? તો આપણે સૌ પ્રથમ લેશું સુમિટોમો કંપનીનું સ્વાધીન પ્રોડક્ટની અંદર આવે છે ખેડૂત ભાઈઓ ટેબુકોનાઝોલ 10% અને સલ્ફર 65%, જે WG ફોર્મમાં આવે છે, જે કોન્ટેક અને સિસ્ટમિક ફૂગનાશક છે. આ પ્રોડક્ટ એક સલ્ફરયુક્ત ફૂગનાશક છે. ખેડૂત ભાઈઓ, આ પ્રોડક્ટનો યુઝ કરવાથી તમારી મગફળીમાં ટીકા રોગના પ્રોબ્લેમ ઉપર પણ તમે કંટ્રોલ કરી શકો છો. મગફળીની ડાળી સડી જવી તેના ઉપર પણ તમે કંટ્રોલ કરી શકો છો. મગફળીના દાણામાં સડાપો લાગે તો તેના ઉપર પણ તમે કંટ્રોલ કરી શકો છો. આ પ્રોડક્ટનો યુઝ કર્યા પછી તમારી મગફળીમાં ફૂગજન્ય કોઈ પણ બીમારી હશે તો તેની ઉપર તમે કંટ્રોલ કરી શકો છો. ખેડૂત ભાઈઓ, આ પ્રોડક્ટ એક સલ્ફરયુક્ત હોવાથી કીટનાશકનું કામ કરે છે, ફૂગનાશકનું કામ કરે છે, ખાતરનું કામ કરે છે અને ટોનિકનું પણ કામ કરે છે. એટલે મગફળીના પહેલા સ્પ્રેમાં આ પ્રોડક્ટ લેવી ખૂબ જ જરૂરી છે. હવે ખેડૂત ભાઈઓ, આપણે લેશું સિઝન્ટા કંપનીનું અલિકા, જેમાં થાયોમેથોક્ઝામ આવે છે 12.6% અને લેમડા સાયલોથિન આવે છે 9.5%, જે ZC ફોર્મમાં આવે છે. અલિકાનો ઉપયોગ કરવાથી તમારી મગફળીમાં રસ સૂચક જે પણ કીટ હોય ને તેનો નાશ કરે છે અને નાની ઈયળનો પણ નાશ કરે છે. અલિકાનો સ્પ્રે કરવાથી કીટકોમાં તે ઉત્તેજના પેદા કરે છે, જેથી તે ડાળીઓ અને પાંદડા ખાવાની કોશિશ કરે છે, જેના કારણે તેને લકવા થઈ જાય છે અને કીટકોનો નાશ થાય છે. હવે ખેડૂત ભાઈઓ, આપણે એક PGR પ્રોડક્ટ લેશું. PGRનો મતલબ થાય છે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર, જેમાં આપણે લેશું સોડિયમ પેરા નાઇટ્રોફિનોલેટ 0.3%, SL ફોર્મમાં આવે છે. ખેડૂત ભાઈઓ, સોડિયમ પેરા નાઇટ્રોફિનોલેટનો ઉપયોગ તમે ક્યારેય કર્યો નહીં હોય અને તમારી પાસે તેની જાણકારી પણ નહીં હોય. ચાલો હું થોડીક તમને એના વિશે માહિતી આપું. જે માર્કેટમાં સેફ્રોનના નામથી મળે છે. ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયા લિમિટેડ કંપનીનું તે આવે છે અને બીજું માર્કેટમાં વિઝન ક્રોપ કેરના ટાઈમરના નામથી પણ આવે છે. આ એકમાત્ર પ્રોડક્ટ એવી છે કે મગફળીના છોડનો વિકાસ કરે છે, નવી ડાળીઓ ફૂટવામાં મદદરૂપ થાય છે અને ફ્લાવરિંગમાં જબરજસ્ત વધારો થાય છે. ખેડૂત ભાઈઓ, આ પ્રોડક્ટ વાપરવાથી ખરાબ મોસમમાં પણ તમારી ફસલનું રક્ષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પણ મદદરૂપ થાય છે. આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી 2 દિવસની અંદર જ તમને જબરજસ્ત રિઝલ્ટ જોવા મળશે. હવે આપણે વાત કરીશું આ બધી પ્રોડક્ટનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો જોઈએ તેના વિશે. સૌ પ્રથમ આપણે લેવાનું છે સ્વાધીન. 15 લીટરના પંપમાં 40થી 50 ગ્રામ નાખવાનું. પછી આપણે લેવાનું છે અલિકા. 15 લીટર પંપમાં 15 ml નાખવાનું. પછી આપણે લેવાનું છે સેફ્રોન. 15 લીટર પંપમાં 30થી 35 ml નાખવાનું છે. હવે આપણે વાત કરીશું આ બધી પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી વીઘે કેટલો ખર્ચો થાય છે ખેડૂતોને. સ્વાધીનના 500 ગ્રામ પેકેટના 350 રૂપિયાની આજુબાજુ કિંમત હોઈ શકે છે. તો સ્વાધીનના એક પંપની કિંમત 35 રૂપિયા થાય તો 3 પંપની કિંમત 105 રૂપિયા થાય, તો વીઘે 105 રૂપિયા સ્વાધીનનો ખર્ચો થાય ખેડૂત ભાઈઓ. હવે આપણે વાત કરીશું સિઝન્ટા કંપનીના અલિકા વિશે. તો અલિકાનો 1 વીઘે કેટલાનો ખર્ચો થાય? અલિકાના 500 ml બોટલના ઓનલાઈન કિંમત 1200 રૂપિયા છે. તો અલિકાના એક પંપની કિંમત 36 રૂપિયા થાય તો 1 વીઘાની અંદર 108 રૂપિયાનો ખર્ચો થાય અલિકાનો. હવે ખેડૂત ભાઈઓ, આપણે વાત કરીશું સેફ્રોન વિશે. તો સેફ્રોનનો ખર્ચો એક પંપનો 39 રૂપિયા થાય તો 1 વીઘાની અંદર આપણે 117 રૂપિયાનો સેફ્રોનનો ખર્ચો આવે. આ ત્રણેય પ્રોડક્ટનો યુઝ કરવાથી 1 વીઘામાં ખેડૂતોને ટોટલ ખર્ચો કેટલો આવે? તો કે સ્વાધીનનો ખર્ચો 105 રૂપિયા, અલિકાનો ખર્ચો 108 રૂપિયા અને સેફ્રોનનો ખર્ચો 117 રૂપિયા, એટલે ટોટલ 330 રૂપિયા ખેડૂતોને ખર્ચો આવે.
ખેડૂત ભાઈઓ, એ જરૂરી નથી કે આમાં દર્શાવેલ પ્રોડક્ટનો જ ઉપયોગ કરવો, કારણ કે આ જ પ્રોડક્ટ બીજી ઘણી બધી કંપની દ્વારા બનાવવામાં આવે છે, તેનો પણ તમે યુઝ કરી શકો છો. આ હતી આજની માહિતી. ખેડૂત ભાઈઓ, વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.